સ્વામિનારાયણાય નમઃ. લેતા સ્વામિનારાયણ નામ પામ્યા કઈ સુખ વિશ્રામ. હાલે હુકમ એ નામ તણો આજ અમલ એનો ઘણો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ. નારાયણ 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 નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ટટ્ટા ટૂકી જીભ હોઈ જાવે તબહી સંબંધી હિત ઉત ધાવે. તિનકો કછું નહીં ચાલત જોરા જમકી કર મારત કરી જોરા. આ મંજુ કેસાનંદ સ્વામીનો ગ્રંથ છે 52 અક્ષરી. 52 અક્ષરનો આ ટ છે ટ એટલે ટટ્ટા ટૂંકી જીભ હોઈ જાવે. એટલે જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે શરીરના બધા અંગો જે છે સંકોચાવા માંડે. આંખો ક્ષીણ થઈ જાય, કરચલીઓ પડી જાય, ખાવાનું ઓછું થઈ જાય, ચાલવાનું ઓછું થઈ જાય, બોલવાનું ઓછું થઈ જાય, બધી ઇન્દ્રિયો અંતર્મુખ થવા માંડે. હવે એ જ્યારે સમય આવે ત્યારે જે બધા સંબંધી હોય સગા સંબંધી એ તો ઉત ધાવે, અહીંયા દોડે ત્યાં દોડે, પણ કશો મેળ પડતો નથી. એ ભગવાને જે લખ્યું હોય હવે ઉપાડવાની ગાડી આવી એટલે એમાં કોઈ કશું કરી શકે નહીં. તિનકો કશું નહીં ચાલત જોરા, એ કોઈનું જોર ચાલતું નથી. એ વખતે બધાએ લાચાર થઈને ઊભા રહેવું પડે. એ કોઈ કશું કરી શકે નહીં. આખું આ શરીરનું તંત્ર છે, પણ અંત સમયે જે આપણે ઉપાર્જન કર્યું હોય, મહેનત કરી હોય, બધી વસ્તુ મેળવી હોય, પણ એને અહીંયા મૂકીને જવાનું છે. જોડે આપણું ભજન આવવાનું છે. આ એનું કહેવું છે. ટટ્ટા ટૂંકી જીભ હોઈ જાવે તબહી સંબંધી ઈ તો ઉત ધાવે. અહીંયા જાય, પેણે જાય, આ હોસ્પિટલમાં લઈ જાઓ, પેલી હોસ્પિટલમાં લઈ જાઓ, પણ મેઇન સ્વિચ બંધ કરી એટલે બધી લાઈટ બંધ થઈ જાય. મેઇન સ્વિચ બંધ કરે બંધ થઈ જાય ને અલ્પેશ. એ કારણ કે બધી ભલે ને તમે સોના બલ્બ મૂક્યા, હેલોજન ભલે ને ફિટ કરી, પણ મેઇન સ્વિચ બંધ થાય બધું બંધ. એમ મેઇન સ્વિચ એટલે ભગવાન અંદરથી પ્રાણ લે. એટલે તમે આવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, તમે આટલું ભણેલા છો, તમે ડૉક્ટર છો, તમે ચાર્ટર્ડ એકાઉન્ટ છો, બધું બંધ થઈ જાય અને તમારી ગતિ ક્યાં થાય? કાળ તરફ થાય છે. એટલે આપણે
જીભનો ઉપયોગ, આ જીભ ટૂંકી થાય તો બધું છોડી દેવાનું છે. એના કરતાં આપણે જીભ ભગવાને હારી આપી તો ભગવાનના નામનું સ્મરણ કરવાનું ને એનું સ્મરણ કરી ને ભગવાનના ધામને પહોંચવાનો પ્રયાસ કરવાનો. નારાયણ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પપ્પા પાપ કબૂ નહીં કરના, શાસ્ત્ર બચન અંતર में धरना, दान पुण्य करना शुभ रीते, पात्र कुपात्र विचारी प्रीते, पप्पा पाप कबू नहीं करना. શાસ્ત્રોના વચનને અંતરમાં ધારીને જે કર્મ પાપ તરફ દોરી જનારા હોય તેવા કર્મ ક્યારેય કરવા નહીં. યોગ્ય અયોગ્ય સ્થાન અને વ્યક્તિનો વિવેક બુદ્ધિથી વિચાર કરીને પાત્ર હોય તેને પ્રીતિપૂર્વક દાન પુણ્ય કરવા, આ શુભ ક્રિયા છે જે પાપથી દૂર લઈ જાય છે. પાપ એટલે શું કે જેનામાં પરમેશ્વર હોય, કે પરમેશ્વરે જે બનાવેલી વસ્તુ હોય એને કોઈ રીતે દુઃખ પહોંચાડવું એને પાપ કહેવાય. એ પાપ કરવાની ના પાડે છે. હવે કોઈ પણ જીવ છે એ જીવને બનાવ્યો પરમાત્માએ, એ પરમાત્માનું સર્જન છે. એને તમે કંઈક અવળું કરો તો એ પરમાત્માનું કરેલી વસ્તુને તમે નુકસાન કર્યું. એ પાપ તરફ દોરી જનારું જે કર્મ એ ક્યારે કરવાનું નહીં. એટલે એ પાપ અને પુણ્ય બતાવે કોણ? તો એ શાસ્ત્ર બતાવે. ને જે શાસ્ત્ર હોય એના વચન એને ધારવાના એટલે શું કે કોઈ પણ વસ્તુ તમે સાંભળી પછી એના અંદર મનમાં લઈ જવાની, પછી એનું બુદ્ધિથી એનો નિશ્ચય કરવાનો કે આ આમ જ છે ને આ આમ જ છે. એ જો ધારો તો તમને એ પાપ કરતા તમને અટકાવે. શિક્ષાપત્રીને તમે પૂછો તો બધું બતાવે, અને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. આપણે બીજાને પૂછવાની જરૂર જ નહીં. આ નેવિગેટર જેવી છે શિક્ષાપત્રી. તમે કંઈ પૂછવા જાઓ તો આનું ઘર કંઈ આવ્યું, નેવિગેટર પર ફિક્સ કરો તમને ત્યાં જઈને લઈને ઊભા રહી દે. એમ શિક્ષાપત્રીને તમે પૂછો કે મારે આ લોકમાં સુખી થવું છે, મારે નિષ્પાપ થવું છે, તો તમને બધી કલમ બતાવે. એના પ્રમાણે આપણે ચાલીએ તો આપણે ક્યારેય પાપ કર્મ બાજુ લઈ જાય નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શિક્ષાપત્રી ભગવાને લખી, એમાં 212 શ્લોક મૂક્યા ભગવાને. એ શિક્ષાપત્રીનો આપણે અભ્યાસ કરીએ તો જ તમને ભક્તિની લાઈન ખબર પડે. ખ્યાલ આવ્યો? અત્યારે વિમાન ચલાવવાનું હોય, પાયલોટ થવું હોય તો એનું આખું જે સાયન્સ હોય એને ભણવું પડે. એમ આ ભજન કરવાનું જે વિજ્ઞાન છે એ તમે શિક્ષાપત્રી એને તમે જો વાંચો તો તમને એની અંદરથી બધા ઉકેલ મળે. ભગવાને એની કલમ લખી કે જે ભગવાનની મૂર્તિ હોય એ ભગવાને પોતે પ્રતિપાદન કરેલી મૂર્તિ એ અથવા આચાર્ય પ્રતિષ્ઠિત કરી હોય એ બે મૂર્તિ પૂજવા યોગ્ય છે, બીજી નમસ્કાર કરવા યોગ્ય છે. ત્યારે ગમે તે નોટ હોય કરન્સીની પણ ગવર્નરની સહી હોય છે ને, બાકીની ફેક નોટ આવે છે. એમ કલ્યાણના માર્ગમાં આ વસ્તુ છે પાછી. એટલે આપણે પ્રસાદીની મૂર્તિ હોય ને એને તમે અંદર પધરાવો અને તમે એને તમે પૂજો તો એ તમને ભગવાનનું અનુસંધાન કરાવે. આ એનું વિજ્ઞાન છે, પણ એ લખેલું શિક્ષાપત્રીની અંદર.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ